સુદામા નીકળ્યા છે અને ચાલતા ચાલતા એક ગામ આવ્યું. ગામના પાદરમાં એક ઝાડ હતું. એ વૃક્ષની નીચે વિશ્રામ કરવા માટે સાંજનો સમય થઈ ગયો. કહ્યું અહીં સૂઈ જાઓ, સવારે પાછો ચાલતો થઈશ. હાથનું ઓશીકું કરી અને સુદામા વિશ્રામ કરે છે, કારણ કે જમવાનું તો કઈ છે નહીં, હાજર માગવાનું ક્યાંય આવતું નથી. પોતાના હાથનું ઓશીકું કરી અને સુદામા સૂઈ ગયા છે. ચિંતા ભગવાનને થઈ. ભગવાન કહે છે કે એક વખત મારા માર્ગ ઉપર તું ડગલું ભરીને છો, પછી તારે ચિંતા કરવાની જરૂર નહીં પડે, ચિંતા હું કરીશ. પણ એક વખત મારા માર્ગમાં ડગલું ભરીને તો જો. પણ આપણે ડગલું ભરવું જ નથી તો પછી ભગવાન ચિંતા ક્યાંથી કરે? અત્યાર સુધી સુદામાએ દ્વારિકાના માર્ગ ઉપર પોતાનું એક ડગલું મૂક્યું નહીં તો ભગવાને ચિંતા ન કરી. પણ જેવું એક ડગલું દ્વારિકાના માર્ગ ઉપર ભર્યું અને ચિંતા ભગવાને કરી છે. ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ, આ સુદામા ક્યારે પહોંચશે? સૂતેલા સુદામાને પાંખમાં લઈ અને એવું જ એક વૃક્ષ દ્વારિકાના પાદરમાં હતું એની નીચે સુવડાવી દીધા. સવાર થયું અને સુદામા જાગૃત થયા. જાગી અને જોયું તો નગરી છે કોઈ, પણ હવે કયું નગર હશે? વટે માર્ગુને પૂછ્યું, ભાઈ આ કયું ગામ આવ્યું? તો વટે માર્ગુએ કહ્યું, ભાઈ આ દ્વારિકા છે. હે? બોલે હા દ્વારિકા છે. સુદામાને થયું હું દ્વારિકા પહોંચી ગયો. એક ડગલું તમે દ્વારિકાના માર્ગ ઉપર ભરો, એક ડગલું ભગવાનના માર્ગ ઉપર ભરો એટલે તમારા કામ બધા આપોઆપ થઈ જાય. પછી તમારે પણ વિચાર કરવો પડે કે મારું કામ થઈ ગયું. આટલું સરળ આ કોણે કર્યું? આપણે શું કરવાના? માનવ કહે કે હું કરું કરતલ દૂજો કોઈ, આજ રહ્યા આપણા અધવચ રહે તો હરી કરે સો હોય. પ્રભુ કરે એમ થાય. આપણે શું કરવાના? આપણે તો કાચી માટીનું માનવી. સુદામાએ કહ્યું દ્વારિકા છે? ખરેખર કર્યું દ્વારિકા છે? કહ્યું હા દ્વારિકા છે. તો કહ્યું મારે દ્વારિકાધીશના મહેલે જવું છે. વટે માર્ગો રસ્તો બતાવ્યો, ક્યાંથી આમ જાવ, ત્યાંથી આમ જાવ, ત્યાંથી આમ જાવ, એટલે દ્વારિકાધીશનો મહેલ છે. સુદામા ધીરે ધીરે ચાલતા ચાલતા દ્વારિકાધીશના મહેલે પહોંચ્યા છે. પણ જોયું આહા 52 ગજની ધજા ફરકતી હતી. ભાવ ધોળી ધજા ફરે ફરે અને જોતા હૃદય ઠરે. ધોળી ધજા ફરે ફરે ને જોતા હૃદય ઠરે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. આજ ગુરુ સેવાથી આજ સિદ્ધિ પ્રાપ્ત કરી. આજ ધોળી ધજા, સોનાનો મહેલ, સોનાની દ્વારિકા. સુદામાને આનંદ થયો છે. હા, ચાલતા ચાલતા એ દ્વારિકાધીશના મહેલના દરવાજા ઉપર આવ્યા. દરવાનો પૂછવા લાગ્યા છે, કોણ છો ને ક્યાંથી આવ્યા? આ પોટલીમાં શું લઈ આવ્યા? એ જીવા આખો દિવસ જીવ ખાય છે રે. આખો દિવસ આવા ભિખારી આવી આથું ખાતા હોય છે. કોણ છો? દ્વારપાલો પૂછવા લાગ્યા કોણ છો? ત્યારે સુદામા કહે છે કે ભાઈ હું કૃષ્ણનો મિત્ર છું. હે? બોલે ના હોય. કોણ છો? સાચું બોલો. સુદામાને કહે છે જાઓ અને જે જોઈએ માગી લો. અમારા પ્રભુએ કહ્યું છે કે કોઈ ભિક્ષુક આવે તો જે માગે એ આપી દેવું. સોનું માગે, રૂપિયા માગે, પૈસા માગે, ઘરેણા માગે, કપડા માગે, ધન માગે, અનાજ માગે, આપી દે. મારા સુધી નહીં લઈ આવો. બોલો શું જોઈએ? સુદામાએ કહ્યું મારે કઈ નથી જોઈતું. કૃષ્ણ મારા મિત્ર છે અને મારે એને મળવું છે, બસ.